નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મોરે મારી વાતોમાં. દોસ્તો, તબિયત ખરાબ હોવાને કારણે અવાજમાં થોડી તકલીફ રહેશે, તો દરેક શ્રોતા મિત્રો, દરેક મારી યુટ્યુબ ફેમિલી મેમ્બર લોકો મને દિલથી માફ કરજો. આજનો આપણો વિષય છે સફળતા. સફળતા ક્યારે મળે, કોને મળે, કેવી રીતે મળે, આ વિશે આજે આપણે વાત કરવી છે. ઘણી બધી મહેનત કરીએ છીએ છતાં સફળતા મળતી નથી, સક્સેસ થતા નથી. તો એના માટે શું કરવું? દોસ્તો, પહેલી વાત કે સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણી કસોટી પૂરી થાય છે. આપણી સાથે જે કંઈ ઘટના બની રહી છે, આપણે કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ, એમાં કોઈ પણ વિઘ્નો આવે છે કે કોઈ પણ અડચણો આવે છે, તો આપણે બેસી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે હવે નહીં કરીએ, કેમ કે આપણે સારું કાર્ય કરીએ છીએ અને અડચણ આવે છે તો ન કરાય. પણ દોસ્તો, એ અડચણ છે ને, એ ભગવાને મૂકેલી કસોટી છે, એ ભગવાને મૂકેલા પડાવ છે. ભગવાન એ ચેક કરે છે, ઈશ્વર એ ચેક કરે છે કે હું એ પડાવ કેટલી સ્મૂથલી એને ઓળંગી જાઉં છું, એને હું પેલી પાર થાઉં છું. એ ભગવાન ઈશ્વર ચેક કરે છે. આપણે જોઈએ અવરોધથી કંટાળી જઈશું અને થાકીને બેસી જઈશું અને એવું વિચારીશું કે હું સારું કાર્ય કરું છું, મહેનત કરું છું અને સફળતા મળતી નથી, તો કોઈ દિવસ નહીં મળે. સતત એના માટે કાર્યશીલ રહો. ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેવી આપણી જોડે ઘટના બની હોય, છતાં મહેનત બંધ ના કરો. કરેલી મહેનત ક્યાંય વ્યર્થ જતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો 2 દિવસ પછી એનું ફળ મળે છે એનું મળે છે. પરંતુ હારી થાકીને બેસી જઈશું તો કોઈ દિવસ કંઈ નહીં મળે. માટે દરેક દોસ્તો, દરેક મારા યુટ્યુબના શ્રોતાગણ ફેમિલી, દરેક મિત્રો, મહેનત સતત ચાલુ રાખો. સફળતા કાલે મળશે, કાલે નહીં મળે તો 2 દિવસ પછી મળે, વર્ષો પછી મળશે. મહેનત ક્યાંય જશે નહીં. અને કદાચ સફળતા ના મળે, કદાચ સફળતા ન મળે તો એમાંથી શીખ ચોક્કસ મળશે કે આવનાર સમયમાં આપણે કયા ક્ષેત્રમાં કેટલી મહેનત કરવી. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ પણ નવા ક્ષેત્રમાં મહેનત કરીએ ત્યારે આપણે ખબર નથી હોતી કે એમાં કેવી રીતે, કેવો પ્લાનથી મહેનત કરવાની, અને ઓનલી મહેનત કરતા જઈએ છીએ. પણ એમાં ટાઈમ શિડ્યુલ, પછી એને કેટલો સમય આલવાનો છે, કેટલા સમય કયું કામ કરવાનું છે, એ આપણને ખબર નથી હોતી. કેમ કે આપણે એક ફ્રેશર હોઈએ છીએ. માટે જ્યારે પણ એવું લાગે કે હવે અસફળતા મળશે, હવે આપણને થાકી ગયા છીએ, ત્યારે તમારે એટલું જ વિચારવાનું કે ભગવાન આપણી પરીક્ષા કરે છે અને એ પરીક્ષામાંથી હું પાર ચોક્કસ ઉતરીશ, જરૂરથી ઉતરીશ, અને હું દુનિયાની સામે કરી બતાવીશ. દુનિયાની સમક્ષ એક સારો અને આદર્શ વ્યક્તિ બનીને બહાર આવીશ. એવું કંઈક આપણે કરીશું જેથી કરીને જીવન જીવવાની વધારે મજા આવે અને સફળતા મળે. બાકી બેસી રહીશું, કંઈ નહીં કરીએ તો જીવનમાં કંઈ નહીં મળે. જિંદગીના દિવસો ઓછા થશે. માટે દરેક દોસ્તો, દરેક મિત્રો, મહેનત સતત ચાલુ રાખો. હંમેશા કાર્યરત રહો. કંઈ પણ ભોગે, કંઈ પણ તકલીફ આવે, મહેનત ના મૂકો. સફળતાની બહુ આશા ના રાખો. આજે નહીં તો કાલે સફળતા ચોક્કસ મળશે અને જરૂરથી મળશે. આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રોને એટલી મારી નમ્ર વિનંતી કે જો આપ મારી વિડીયો પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.